તો તમારામાં લૂડો રમવાની સ્કિલ છે તો તમે દરરોજ 10 કરોડ રૂપિયા જીતી શકો છો. તમે પ્લે સ્પોર્ટ એપ પર કરોડો જીતી શકો છો. નીચે આપેલી લિંક ડાઉનલોડ કરો પ્લે સ્પોર્ટ અને મને ચેલેન્જ કરો. સ્ટેપ 1 મારા ડાઉનલોડ લિંક પર ક્લિક કરો. સ્ટેપ 2 જોઈન કરો લૂડો ગેમ. તમારા મિત્રોને ચેલેન્જ કરીને યુઝ કરો આપણી લાઈવ ચેટ અને એક્સપીરિયન્સ. તમે તમારા પ્રાઇવેટ લૂડો ગેમ ચેલેન્જમાં ઇન્વાઇટ પણ કરી શકો છો. પ્લે સ્પોર્ટ એપ 100% સેફ અને મેડ ઇન ઇન્ડિયા છે અને 7 મિલિયન યુઝર્સ અહીં દરરોજ રમે છે. ઈઝી વિથડ્રોવલ વિથ નો કેવાયસી અને અહીં ઘણી બધી બીજી ગેમ છે જેવી કે સાપસીડી, ચેસ, હાઉસિંગ ક્વિઝ, કેરમ અને ફેન્ટેસી સ્પોર્ટ્સ પણ છે. અને એક સબૂત યુઝ કરો મારો રેફરલ કોડ players200 અને એન્જોય કરો 200 રૂપિયાનું સાઇન અપ બોનસ. તો ડાઉનલોડ કરો પ્લે સ્પોર્ટ એપ. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. માંડ માંડ હું પ્રેમની પાઠશાળાના પગથિયા ચડતો હતો. ત્યાં જ વચ્ચે આ અચાનક વિલન બનીને કોણ આવ્યું? ઉર્વશી, તારા જન્મદિવસે તું મારી સાથે આવી એ વાત ક્યારેય નહીં ભૂલાય. શું યાદો છે તારી, શું યાદો છે તારી. Not bad, Mox. Very nice day. ગમ્યું? થેન્ક યુ ઉર્વશી. So what? Next. શું? કઈ સમજાયું નહીં. નેક્સ્ટ કશું જ નહીં. હા, Okay, Mox. અને હા, યસ બોસ. બે પેલા મારી વાત તો સાંભળ. ડાયરેક્ટ જ યસ બોસ. સોરી. ઓકે ટેલ મી પ્લીઝ. આ લગ્ન સરાની સીઝન ચાલે છે. તારે હવે ક્યારે લગ્ન કરવા છે? શું? મારે લગ્ન? હું તો રેડી જ છું, પણ સામેવાળી વ્યક્તિ પણ તૈયાર થવી જોઈએ ને. અરે વાહ, કોણ છે? બીજી લાયલા? હા, બોલ. સાલું, લાઈફમાં કેમ હંમેશા આવું જ થતું હોય છે કે જે છોકરીને તમે પ્રેમ કરો બસ એ જ તમને પૂછે છે કે ક્યારે, કોની સાથે અને કોણ છે એ છોકરી કે તું જેની સાથે લગ્ન કરવા માંગે છે. વાહ રે કુદરત વાહ. હા, તમે લોકો દર વખતે મારો જ ગળો લાડવો કરી નાખો છો. ના, એવું નથી ને કે હું એનઆરઆઈ છું એટલે તમે બધાય મારી પાછળ પડી ગયા છો. પણ એક વાત બરાબરની યાદ રાખજો કે હું ચંદુભાઈનું ડીએનએ છું. ક્યારેય હારીશ નહીં અને લડવામાં પાછોય નહીં પડું. અરે મોક્ષ દીકરા, ક્યાં તું બીજા ટ્રેક પર ચાલ્યો જાય છે? તારા અને લગ્નના ટ્રેક પર રિટર્ન આવ. કારણ કે આજે સામેથી જ ઉર્વશીએ તને તારા લગ્ન વિશે પૂછ્યું છે. એટલે બસ હવે તો કહી જ દેજે કે તું ફક્ત ને ફક્ત ઉર્વશીને જ પ્રેમ કરે છો અને તું એની સાથે જ લગ્ન કરવા માંગે છો. તું ડરતો તો નથી ને? કારણ કે તું તો ચંદુભાઈનું ડીએનએ છો, નહીં? હું ડરતો તો નથી, પણ પેલો દિવાળીના દિવસનો 11 કેવીનો ઝટકો યાદ આવી જાય છે બસ. બાકી વિશ્વનાથ અંકલ, મુનિમજી અને એલપી શેઠ તો આપણી સાથે જ છે. એટલે તો વીકમાં એકાદ વાર ઉર્વશીની સાથે થોડો સમય પસાર કરવાનો મોકો મળે છે. અને આજ તો છે અમારો ક્વોલિટી ટાઈમ, ગોલ્ડન ટાઈમ. બસ ઉર્વશી, હવે તો હું તને મારા મનની બધી જ વાત કરીશ. પછી ભલે ને ગમે તે થાય, એ બધું જોયું જાય છે. ઓય મોક્ષ, ક્યાં ખોવાઈ ગયો છે તું? મારા એકેય સવાલનો જવાબ જ નથી આપતો. ખોટા સપના જોવાનું રહેવા દે, કારણ કે દિવસમાં જોયેલા સપના ક્યારે સાચા નથી પડતા. અરે કઈ નહીં, બસ એમ જ. તું કઈ કહેતી હતી ને? મિસ્ટર મોક્ષ,
હું કંઈ નહીં, ઘણું બધું કીધું છે મેં, પણ મહાશય તમારું ધ્યાન હોય તો ને. ઓ સોરી, હવેથી હું પૂરું ધ્યાન રાખીશ. સોરી બાબા. ઓકે ઓકે, અરે નો પ્રોબ્લેમ. તો ઉર્વશી, તું શું કહેતી હતી? હા, હું એમ કહેતી હતી કે તને આપણી ઓફિસમાં કોઈ ઇન્ડિયન ગર્લ ગમે છે કે પછી એનઆરઆઈ ભૂરી જ? હા, ના 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 ના, ફરીવાર ભૂરી તો નહીં જ, અહીંથી જ લઈ જવી છે. મતલબ કે તને તો ખબર જ છે ને કે આ નવેમ્બર ડિસેમ્બરમાં એનઆરઆઈ ફેમિલી ભારત આવે છે અને અહીંની ગામડાની ગોરીને એનઆરઆઈ છોરી બનાવી દે છે. બસ એમ જ. મારે પણ એક ઇન્ડિયન છોકરી સાથે જ લગ્ન કરવા છે, જે સ્માર્ટ હોય, મને સમજી શકે અને બસ બસ બસ, તારું લિસ્ટ તો બહુ મોટું છે ને. મને ખબર છે, હું સમજી ગઈ. મિસ્ટર મોક્ષ, તારી પસંદ તો ઊંચી જ હોય ને. હા, એમ જ છે. પણ તું ક્યાં કઈ સમજે છો? મારી પસંદ તો તું જ છો, અને તું બહુ જ ઊંચી વ્યક્તિત્વ ધરાવતી ગામડાની કોરી છો. પણ તું ક્યારે સમજીશ? બસ હું એ જ રાહે છું. હા હા, તારી વાત એકદમ સાચી છે. મારી પસંદ તો ઊંચી જ છે. પણ તું કઈ લગ્ન વિશે ડિસ્કસ કરતી હતી. શું તું કઈ કહેવા માંગે છો? If you don't mind, please tell me. હા, પણ હું મારા વિચારો જણાવું છું. હું કોઈનો સાથ કે વિરોધ નથી કરતી. એટલે મને લાગે છે કે લગ્ન બંધન એ આપણી સભ્યતાનું, ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. કહેવાય છે ને કે બાર ગાવે બોલી બદલાય, બસ એવી જ રીતે અલગ અલગ વિસ્તારમાં પ્રથા, બંધનો, રિવાજો હોય છે. યસ ઉર્વશી, ડેફિનેટલી. પણ આ બધામાં મને ક્યાંક ને ક્યાંક આ કરિયાવરનો કુરિવાજ પસંદ નથી આવતો. ગમે તેવો સમાજ હોય, પણ એ કરિયાવર નથી છોડી શકતો. કદાચ 5 થી 10% લોકો સમજે છે, ત્યાં બીજા વિરોધીઓ ઊભા થઈ જાય છે. એટલે વર્ષે દહાડે કેટલી દીકરીઓ આ કરિયાવરના ખપ્પરમાં હોમાઈ જાય છે. શું આપણી માનવજાત એટલી બધી સ્વાર્થી થઈ ગઈ છે કે માણસને મારીને પણ મજા કરતા શીખી ગયા છે? શું માણસાઈ અને માનવતાના નૈતિક મૂલ્યો ખાલી બુક્સમાં જ રહી ગયા છે? આપણે આપણી સમાજની આ વાસ્તવિકતાને સ્વીકારતા ક્યારે શીખશું? બસ અત્યારે તો બધાએ ઊંધા માથે થઈને ફક્ત ને ફક્ત પૈસાની પાછળ પડ્યા છે. શું તમને બધાને એવું લાગે છે કે માત્ર પૈસો જ બધું સુખ આપી શકે છે? તો પછી આ યુવા વર્ગ આત્મહત્યા કેમ કરે છે? વાત તો તારી 100% સાચી છે ઉર્વશી, પણ આ ભાગદોડવાળી દુનિયામાં બીજું તો શું થઈ શકે? આ તણાવભર્યું જીવન જીવીને થાકી જાય છે લોકો, અને એટલે જ તો દરરોજ કંઈક ને કંઈક નવું જોવા મળે છે. એમ જ છે મોક્ષ. અને હા ઉર્વશી, પેલી માયાવાળી વાતનું શું થયું? કઈ આગળ માહિતી મળી કે નહીં? ના, આ વીકમાં તો કંઈ હલચલ નથી, પણ આ ષડયંત્ર કંઈ સમજાતું નથી. ક્યારેક લાગે છે કે આમાં માયાનો હાથ હશે, તો ક્યારેક વાલજીવેર તરફ શંકાની સોઈ જાય છે, તો અધવચ્ચે પાછો ત્રિકમ ત્રાહવ પપ્પાને ફોન કર્યા કરે છે. એટલે થોડું કન્ફ્યુઝન છે. એટલે આ બધું શું ચાલી રહ્યું છે અને આ લોકો શા માટે આમ કરતા હશે? વાત તો તારી સાચી છે, પણ સાલું સમજાતું નથી કે આગળ શું કરવું. પપ્પાને કહ્યું, મતલબ કે વિશ્વનાથ અંકલને કે તમે આ ત્રિકમ ત્રાહા વિરુદ્ધ કમ્પ્લેન કરી દો, પણ એ પણ ના પાડે છે અને કહે છે કે આ ભસતા કૂતરા કરડતા નથી. ભલે ને ભસતો આ ત્રિકમ ત્રાહો, એનાથી કંઈ નહીં થાય.
હા તો પપ્પા વાલજીવરનું પણ આમ જ કહે છે કે એ તો ગામડે રહે છે, એ આપણી સામે ના પડી શકે, એના પર શંકા કરવા જેવું કંઈ નથી. તો હવે તું જ કે બીજું શું કરું? સાલું આ મંજુલિકા જેવી માયાની કઈ હિસ્ટ્રી મળતી નથી કે નથી આ મેઘજી મેઘાના કઈ સમાચાર. જે હું અહીંયા ના હતો ત્યારે ઘરે આવ્યો હતો અને એ પાછી એમ કહે છે કે આ મારો માનેલો ભાઈ છે અને આ ચોપાટમાં કઈ સમજ પડતી નથી. અધૂરામાં પૂરું કે એલપી સેટ ભારત આવ્યા અને એ પણ આપણી સાથે છે. જો કે આ સારી વાત છે, પણ હવે આગળ શું થશે એની કઈ ગતાગમ પડતી નથી. હા, પણ આ એલપી શેઠના આવ્યા પછી પપ્પાનો ભાર થોડો હળવો થઈ ગયો છે. પણ આ સાજનભાઈનું શું છે એ પણ વિચિત્ર જ છે. કેમ? કઈ રીતે ઉર્વશી? પપ્પા એમને અનાથ આશ્રમમાંથી ઘરે લાવવાના હતા, ત્યાં અચાનક જ માયા સાથે લગ્ન કરીને કપલ પ્રગટ થઈ ગયું. કંઈ એવું તો નથી ને કે માયા અને સાજન પપ્પાને બ્લેકમેલ કરતા હોય અને પછી પપ્પાની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય? કઈ સમજાતું નથી ઉર્વશી. આ બધાના લીધે તો મગજ ચક્રાવે ચડી ગયું છે. લાગે છે કે આ દરિયાના વમળની જેમ આપણે પણ કઈ ઊંડા ને ઊંડા ફસાતા તો નથી જતા ને? કોણ જાણે શું થઈ રહ્યું છે, પણ આની આખી લિંક તો મેળવવી જ પડશે. હું, તું અને મુનિમજી કંઈક પ્લાન કરીએ જેથી કરીને કંઈક ને કંઈક સબૂત તો હાથ લાગશે. હા, બરાબર છે, પણ મુનિમજી આ કામ કરી શકશે? હા, કેમ નહીં? મુનિમજી હસતા હસતા બધું જાણી લેતા હોય છે. તું એમનું ટેન્શન ના લે, એમને હું સમજાવી દઈશ. ઓકે ઓકે, ગુડ. તો ચાલો હવે ઘર તરફ જઈશું. 5-10 મિનિટ પછી જઈએ ને પ્લીઝ. શ્યોર. તો ફરમાવો. તો શું? તો શું એટલે? બસ કઈ નહીં. એમ ના હોય, તે કીધું છે કે 5 થી 10 મિનિટ બેસીએ, એટલે હવે બધી વાતો તારે જ કરવાની છે. બોલ. હા, લેટ્સ ટ્રાય. ઓકે. તો વાત જાણે એમ છે કે હવે હું 2-3 મહિનામાં જ અમેરિકા રિટર્ન જઈ રહ્યો છું. શું? ખરેખર મોક્ષ, તું સાચું બોલી રહ્યો છે? હા. પણ કેમ આમ ઓચિંતા? ઉર્વશી, કશું જ ઓચિંતા નથી. તને તો ખબર જ છે ને કે અહીંયા હું પપ્પાના નિર્ણયના લીધે જ આવ્યો હતો અને હવે કદાચ જવાનું થશે. મારે કાલે જ મારા પપ્પા સાથે વાત થઈ હતી અને એ કહેતા હતા કે હવે 2-4 મહિનામાં તું રિટર્ન આવી જજે. ઓહ, બરાબર. તો પછી ક્યારેક તો પાછું ઘરે જવાનું જ છે ને. પપ્પા ડેટ આપે એટલે આપણી રિટર્ન ટિકિટ, મતલબ કે મારી રિટર્ન ટિકિટ. હા, તો તારે જવું જ પડશે ને. યસ ઉર્વશી, હું તો પરદેશી પંખીડું કહેવાઉં. ક્યારેક તો ઉડી જ જવાનું છું ને. પણ મારા હૃદયમાં, મારા મનમાં તમારા બધાની અવિસ્મરણીય યાદોનો ખજાનો સાથે લઈ જવાનો છે. એક્સપ્લેન પ્લીઝ. જેમ કે વિશ્વનાથ અંકલ અને આંટીનો પ્રેમ, અંકલની બિઝનેસ સ્કિલ અને એનો અંદાજ, માનવભાઈની પત્નીની હામાં હા જેવું વર્તન, મુનિમજીની ઈમાનદારી અને કર્તવ્ય નિષ્ઠા, સાથે સેજી બસ. બસ આટલું જ? હા, એક વાત યાદ આવે છે. કઈ વાત? આપણી બંને ઓફિસનો સ્ટાફ, મુનિમજીનો દંડો અને મને જે કરંટ લાગ્યો હતો ને એની એક્ટિંગ કરી હતી તે. ઓહ, સરસ.
પત્યું તમારું હવે પૂરું ને? હા, ઓલમોસ્ટ ડન. બાકી કંઈ ખાસ યાદ નથી આવતું. શું આમને મારી સાથેની એક પણ યાદ નહીં આવતી હોય? દોસ્તી, સાથ અને ઓફિસ વર્ક, આમાંથી મારી સાથેનું તો કંઈ યાદ જ ના કર્યું. બસ બાકીના ઘરના બધા જ સભ્યો યાદ છે, પણ હું નહીં. એના 15 દિવસે મારી સાથે ફરવા આવે છે એ પણ યાદ નથી. મોક્ષ, તું તો બહુ અઘરી અમેરિકન આઈટમ છો. તને સમજો એટલે ભેસ આગળ ભાગવત જેવું છે. આ બધાથી પણ વિશેષ એક સ્પેશિયલ વ્યક્તિની યાદોનો ખજાનો સાથે લઈ જવાનો છું. લોટ્સ ઓફ થેન્ક્સ. પણ કોણ છે? તું કોની વાત કરે છે? એ ફક્ત ને ફક્ત કોણ છે? યુ, ઓનલી યુ, ઉર્વશી. ઓ રિયલી મોક્ષ? મને તો એવું લાગ્યું કે તું મને સૌ ભૂલી જ ગયો છે. એવું તે બનતું હશે. ઉર્વશી, આપણી બંનેની દોસ્તી વિશે મેં થોડું લખ્યું પણ છે. પ્લીઝ તું સાંભળીશ? હા બોલ ને, કેમ નહીં. દોસ્તી આ તારી અને મારી જેમ કે સૂરજનો તાપ અને ચાંદની શીતળતા. દોસ્તી આ આપણી જેમ કે કેટલાય સુખ દુઃખ આવતા અને જતા. મસ્તી ભરી આ દોસ્તીમાં આપણે કેટલીય વાર લડતા અને ઝઘડતા. આપણે ક્યારેક છાના ખૂણે રડી લેતા, છતાંય આપણે સાથે હસતા. કઠણ સમયને ભૂલી જતા આપણે જ્યારે સંગ તહેવારો ઉજવતા. બસ હવે આમ જ નિભાવજો કલરફુલ દોસ્તી. બસ હવે ક્યારે ન કહેતા ટાટા. વાહ મોક્ષ, બહુ મસ્ત. તું તો હવે ધીરે ધીરે શાયર બનતો જાય છે ને? ના, એવું કંઈ નથી. આ તો નાનકડી શરૂઆત છે. બટ નોટ બેડ. ખરેખર તારી કવિતા બહુ સુંદર હતી, માઇન્ડ બ્લોઈંગ. થેન્ક યુ સો મચ ઉર્વશી. તને ગમી ને? મેં તારા માટે બીજી પણ એક કવિતા લખી છે, પણ એ હું પછી કહીશ. ઓકે, એન્ડ થેન્ક યુ. ચલો તો હવે ઘર તરફ જઈએ. હા, ચલો ઘર તરફ જઈએ.